अब दिख रहा है ना मैं जैसा मैं दिखना चाहिए मैं हरगिज झुकेगा नहीं साला જવું નહીં હાલો આપણે પિક્ચર જોવા જતા નહીં મસ્ત પિક્ચર જોઈ પિક્ચર એક નંબર ટાઈ પૈસા પડે પૈસા તો મારા બાજુ ચોઈ હોય તું પુષ્પા મનતો નહીં તે આટા બહેરી શ્રીવલ્લી જેવું આવું જોવા કહો હું કહું હવે જો આપણે મજૂરી જઈએ ને તો ડાયરેક્ટ આપણે 10% ભાગ જ રાખવાનો સમજી લો આપણને કોઈને ઝૂકવાનું નહીં થવાનું હા તું પુષ્પા હું કેશવ હા બરોબર આ ખભો ને તો કોને કકડાઈ જાય તમને કહું તમારું મોટું ફરી ગયેલું હોય ને ખભો હમણાં ફરી જાય પુષ્પા झुकेगा नहीं साला થઈ જઈ રહી પેલા પુષ્પાને મારે પ્રેક્ટિસ કરવાનું ચાલુ કર્યું મેં પુષ્પા ભાવ ખબર હે ને પેલો ટેમ્પો લઈને જાય ને હેલિકોપ્ટર લઈને આવે ખબર હે ને તે આપણે જવું હેલિકોપ્ટર લઈને જશું આપણે સાયકલ લઈને જાવું ને જહાજ લઈને હું કહું કોઈ યાર આવ્યું નહીં યાર મજૂરી આવે તો જઈએ આપણે આપણે ચોરી કરવા જવું ચોરી યાર ત્યાં આપણે જેલના પછી હરિયા બધું ચોરવા પડી આપણે યાર છે ને બહુ વર્ષોની જેલ થઈ ગયા એ વાત સાચી ભાઈ હો આવશે કોઈ ભોગ તો આપણે ચોરી આપણો કોમે લઈ જવા અમે બહુ ફેમસ છીએ અહીંયા કપો તમારો ને ફરી જાય તમને કહું ના ફર પકડાઈ જાય કોઈ ના થાય આપણે નવરા બેઠા આવું કરશું કોઈ કોક તો હશે આપણને કોક ટેન્શન નહીં લેવાનું આપણે પા ગમમાં તમે કહું વાઘ ગણાઈએ બે જણા વાઘ ગણાઈએ એટલે કોક ને કોક તો હશે જ આપણે લેવામાં કીધો આપણે ડેન્જર મજૂર ચોકણી એટલે આ બે નહીં વાત તમે બે જ ને તો તમે એવું કરો તા માથા પાડી તમને કહું ગમમાં માથા તમારે એક કોમ લેવું લાકડો ફાળવાનો 10% ભાગ આલો પડે ભાગ નહીં તમને જ હાલ દઉં ભાઈ આ ઓછો નાખા પાવા ભાઈ ભમાશે તમને કહું ના ઓછું નહીં કમ્પ્લીટ જ હાલશે ભાવ બોલો લેવું કોમ રાખવો યારી ચોખ્ખી વાત 10% ભાગ થાય એ તમે ભાગ તમે લઈ લેજો પણ કોમ રાખવો એમ કહો પહેલા જો આપણા બધું પૈસા તો થઈ ના એટલે આપણે ને જતા રહીએ જે પૈસા મળીએ બરોબર અને એને પાર્ટી લાગે તો જવાનું કહો આપણે આપણે નદીમ જવાનું ને ઓવો બરાબર એવું કરવાનું કોમ લાકડો ફાળવાનો પણ એવું કામ તમે નહીં કરતા યાર તો કોમમાં વાત મળી કે તમે કોમ કરો ને લાકડો ફાળો બધું કરો ને તમે દેખાતું નહીં મજૂરી કેટલી હાલશો મજૂરી તમે બોલો અમે તો કીધું તો કઈ 10% ભાગ અમારો આ તો લઈ લેજો બાઈકમાં લેતા જાઓ મન તો આ તો તમે લેતા જાવ હેડો આ તો અમારે ગાડી આવતી નહીં ને તમે ગાડીમાં જ આવત પણ હાલ એટલા તારો હોય તો બે ગાડી આવતી હોય તો હાલ હાજર નહીં ગાડી બહાર જી કોણ લઈ જીવો બોડી ગાર્ડ ને અમારે એવું લઈ જીવો બોડી ગાર્ડ ને લેવડો તાને લાકડો ફાળવાનો હેડો અમારા ગામમાં બે કા તમને કહું માથા પાડી દેતા ભમાય અમે તો કોઈ છૂટતા જ નહીં તમને કહું વાઘ છીએ અમે વાઘ આજે પુષ્પા હું કેસવ પુષ્પા ઓમ હાથ કોઈ હાથમાં એરો અકડી ગયો તે સીધો કરી આલું બસ છૂટાલ નહીં તો ભમાશે પૈસા ના હારે દવા દેવા હેડો ભાઈ દીપડા કા ગાડી સિવાય અત્યારે નહીં પણ ડ્રાઈવર આવે નહીં ને ઊંચી પાડી રાખો પુષ્પો વકલાઈ ગયો હેડેક તો નહીં આવી તો જો નદી જો આ બાવરિયા બધા અલગ લાકડો કાપવાનો ઓહો આમ તો આપણે ચંદનનો ધંધો કર્યો હોત ને તો બહુ હાડો તો આપણે અમીર ચંદનનો ધંધો ના કરાય આખી જિંદગી જેલમાં હળશું ભાઈ પોલીસ વાળા તોડી નાખ્યું કેવું તોડી નાખી અને મારીને ગોબા ઉપાડ દો આપણા આ નદીમાં આપણો લાકડો કાપવાનો હોય નદી સાફ કરી દેવ ટેન્શન ના લો મારી જઈએ હમણાં સાફ કરી જો ગરમી કેવી હે
ગરમી તો હોય જ ને તાર નદીમ તો વધારે લાગે પાઈ અંદર ખબર ને 10% ભાગ હા તે 10% લઈ લેજો પણ લાકડો કાપવો પડશે હો ભાઈ 10% નહીં આલે ને તો વકન તારી લાશ પડી છે એવો રાખજે પાવો નદી તને ભમાશું 2 જણા ઓ બાપા પણ લાકડો જો કમ્પ્લીટ કાપવો પડી ભાઈ 10% લેવા હોય તો ભાઈ અડધું કાપી કે પટ્ટી ગીરે ના ચાલે હા તમારો લાકડો કપાઈ જાય પણ જો 10% ભાગ નહીં મળે ને તો ભાઈ હું મારા કેસરનો સૂટ આલ દે પાવ ભાઈ તને પટાઈ દે તારો કભો ને તું કરો યાર તમે યાર કભો ને તો ના થાય પુષ્પાનો ના રહીને આયા તમે યાર આ નદીમાં અમારી જ છે આ બધું આખું આપણું જ છે આટલું બધું કરવાનું છે બાવળે કાપવા નહીં આ બધા બાવળિયા જ કાપવાના એવું હોય હું કહું સામાન હું લેતા આવું તમે હોય બેહો સોયલ વાર તો નહીં થાય ને પછી વધારે વાર નહીં થાય હું આવું હાલ જ જલ્દી આવો આ તો તમે પછી બેહો એટલા ઘડી શું કહું તમને ખબર આપણે બે આટલું ચાલે કરી દેવું બરોબર ત્યાં કરતા પેલા મજૂરી રહે ને ઈવન લાવી દઈએ આપણે 10% આવે બરોબર ઈવન હાલ દેવું 1-1 વાલ જાય ઈવન હા શું કેવું ઈવન લેતા એવું કેવું શું હસી રહ્યા બધા એના ચક્રી ઈવન મગજ ઓછું બધું ઓમ 100 રૂપિયા કોમે કરી નાખે તો આપણે થોડા વધારે હાલશું બીજું 500 હાલશું આપણે હા અને આપણે પેલા એમ બોલો એ પેલા ખેતરમાં જશે એના ચોઈ નહીં જાય 100 રૂપિયા મજૂરી કરતા હશે રે બીજા ધંધા હોય ખાલી બાપરે કરી ખેતરમાં કોમ આપણે 300 ના 500 હાલશે એટલે ખુશ થાય આવી જાય લાખ મારા બે મજૂર આવે મેકીને આવ્યો કોમ કરતા શીખ નહીં કરતા હોય બેહી ના રહ્યા હોય કહું નકર લોચા મારશે યાર બપોરજી તો પટાઈ દેવાનું રહ્યું કોમ લોચા ના હોય તારું બેહી ના રહ્યો તારું હા કોમ તો કરી તો છી બા હા આપણે કાળુબા આવી ને હા એટલે ઠંડુ મંગાવજો ને ચા મંગાવજો બા ચગા તડકો બહુ છે તમે કેજો ને લેવું બા હા કાળુબા આવું લેવા કોમ કરો નહીં કરતા આવું દેખાય તમને આ તો ઉભા રહ્યા ને હાલ તો કાળુબા કોમ કરીએ પછી તડકો કેવો પડે ચા બા ઠંડુ બંડુ લાવતા તો નહીં ચા ઠંડુ બંડુ લાવીએ પણ તમે પટાઈ દો બધું આટલું આ તો અમે પટાઈ દઈએ બધું ઠંડુ ચા લેતા આવો ઠંડુ લેતા આવો બરોબર આ લઈને આવો હા જવું બેહીને કામ કરજો મજૂરી આલી એ તો મજૂરી ઓછી આલી તમે કોમ થોડું ઝડપ કરો તો મજૂરી રે આલી પૈસા મજૂરી વધારે ને પૈસા ઓછા યાર વધારે ના જાય મજૂરી આ તો કરો તાણા જો કોટા વાગી હા મજૂરો ઓલે લાવવું પડશે નાહી જાય મારા ગરમી ઉપર નાહી જાય મારા લોચા પડી જાય પણ આગળ એડવાનું હોય કેસાના પાસે એડવાનું હોય તો ખબર જ પડતી નહીં તો મારો માણસ કોણ છે હું એક જાતના પુષ્પા છું તમને કહું પુષ્પા વાળી ए चक्रियो ओहो पुष्पा भाव तुम इधर आवता किसने बोलावता तुमको हम तो इधर आती हिंदी बोला रहे हिंदी किसका बोलावता है तुमको तुम हिंदी बोला aku ना आ पुष्पा पेलो ओको ओको पुष्पा हां किसको बोलावता ना मारा होना था होता ये तो पैसा वाला पैसा आपो તમે ઇनको પુષ્પા બા એ આ પુષ્પા ના પાડાવવાનું તમે ઇनको પેલા તેરા મજૂરી કરેંગે જો અમે गमे ते जितना करता तुमको क्या होता हमको होता है दुख होता है हमको तो ठंडू बंधु आता है पानी पानी भी आता है ठंडा ये 300 रुपए की हाजिरी होगी ना ये 100 रुपया का होता है तो हम चलो फिर 500 रुपया तुमने हाल दिया मैं दो એટલે लेबू बा पर वो पानी लेके आते हैं ठंडा नहीं लेबू बा आज तो दारू मांगो पुष्पा तो ओ ना यार नहीं देवा केशव नाम जा केशव देने के लप नो बात થઈ जाएगा तुम कितना हाजिरी देता हम 500 રૂપિયા તમને આલીશું તમે આડો તમારો નાસ્તો બાસ્તો બધું તમને કમ લેબુ બા આપણે કલટી માર દીયો ને અંગાજ 400 રૂપિયા રોકડા દેતા બાકી 500 રૂપિયા 500 रोकड़ा बाकी रोकड़ा तो इनका हंगा चलते आपको पैसा पैसा होगा हमें हमारे जोड़े हंसो ना आ तमन चली हाजरी आलो 100 रुपया देता है हमें तमन 500 रुपया आलसू बोलो खाली कलाक ज काम करवाનું चलो चलो गाय गया पुष्पा આપણે કલતી મારો પુષ્પા પેલા આવી જાય તો પણ આગળ રાખો આ પુષ્પા સંભાળજો આ તો પુષ્પા હા લે બુબા મજૂરીમાં પાછા ના પડે તમન કહું હા ના મજૂરીમાં તો પાછા પડી એમ જ मैं हरगिज झुकेगा नहीं साला મજૂર બજૂર કામ કરતા હોય બેહી ના રહેવાના જતા ના રહેવા મારા છે મને એવું લાગે લે આ તાઈ કે તો જતો રહેલા મજૂર મને લાગે હું જીયો તો ને બાઈક લેવા ઠંડુ લેવા જતા જતા લાગે મોનો ના મોનો મને કોક
ગરમીના જતા લાગી રે બોલો. મને લાગે છે ઘેર જવું પડશે આજે. પાછા બોલાવો તો પણ અડધું કોમ મેલીને જતા રહ્યા તો. મારા લોચા પડશે હમણાં ઘેર કોઈ બોલશે મને પાવું. જવું પડશે ભોગવા જવું પડશે પીવાનું. મારા મારી છે ખોવાની તો લાવવા પડશે ને ઘેર આ ઠંડો માટો જ આ જતા લાગે ગરમીના એવું જ લાગે હોય 100% બોલાવી લાવવું પડશે. સામાન તો હોય પડ્યો નદીમાં જ મેલીને જતો રહે તો ભૂલી જ જવું. અમુક ઘેર ખોળવા જેવો હોય ઘેર ચોખ્ખો હતો. ચાંદના જતા રહેવાનું ભાઈ યાર. હું તમારું મગજ ગરમીનું છટક્યું. આ કોટાય છે ને નદીમાં તો જોજો એટલે બે નહીં હોય હું ઘેર સામાન ખોળવા ગયો પણ સામાન તો હોય બાવળીએ જ મેલીને જતો રહ્યો તો હું. મારું મગજ ગરમીનું છટક્યું હોય યાર. એ તો હું ઠંડુ બંડુ લાવું પોણી બધું તો કાપો લાકડો બરોબર. પુષ્પાનું મગજ જાય ને તો હમણાં હાલ કેશવને લઈને ઘેર જતો રહે. ના કેશવને લઈને ઘેર ની જા લાકડો કાપવાનો હોય આપણો. તમે તો ચાંદના જ જતા યાર. પણ ભૂલી જ ગયો કહું તો હું ઘેર ખોળવા ગયો પછી યાદ આવી કે વૈકણ જ પડે તો તમે કાપો હું ઘેર જઉં. હાલ તમે કાપો. હું બધું લેતા આવું ઠંડુ બંડુ. યાદ છે ને 10%. હા 10% તમને હાલી દે. ભૂલતા ના પા. લો બોનું હાલ દો અત્યારે. બોનું લાવ. ભૂલી જાવ તો બોનું નહીં હાલું હો. લાવ બોનું. જો લાકડો કાપવાનો હોય પછી. આ ઘેર ના બધા ચાચા ના કરે જતા રહો ઘેર. ઓ નકર. જો આ રાખો બોનું બરોબર. હું જઉં તા નવી. આમ પૂરેપૂરા આવી ને. પૂરેપૂરા તમને હાલ દીધા. વિશ્વાસ નહીં કરતો હું પા કોઈ નોય. હાલે ને બરોબર. લેવા તા હું જઉં. જતા ના કેશવનો હાથ ઉપડી જાય જતા. હા લાકડો કાપજો પા. આજો. હા જો તો હું જઉં. કેશવ હું તને કહું ખબર આપણે ને આટલું કરશું તો મરી જવું બે જણા. આપણે આપણા હાથના નીચે મજૂર રાખી દઈએ. આપણે 10% હ ભાગ અમે 3% 4% જેવા લેવું ભાગ આપણે. હું કહું લેતા પેલા લેતા એ મજૂર ને પેલા ઘણા જશે રહ્યા 100 રૂપિયા મજૂરી કરતા છીએ રહ્યા.